ધંધુકામાં હિંસક ઉન્માદ, ભરવાડ યુવકની હત્યા બાદ ફાટી નીકળ્યા તોફાનો, આખા શહેરમાં કર્ફ્યુ. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં આજે રણમેદાન જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરની નસીબ સોસાયટીમાં અંગત અદાવતને પગલે એક ભરવાડ યુવકની છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી દેવામાં આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. હત્યાની આ ઘટના બાદ રોષે ભરાયેલા લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હિંસક પ્રદર્શન શરૂ કર્યું હતું. ઉશ્કેરાયેલા ટોળાએ આસપાસની દુકાનોમાં આગચંપી કરી હતી, જેના કારણે આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. સ્થિતિ વણસતી જોઈને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હિંસા પર કાબૂ મેળવવા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ધંધુકામાં કર્ફ્યુ જાહેર કરી દેવામાં આવ્યો છે. પોલીસ હાલમાં હિંસક ટોળાને વિખેરવા અને પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા પ્રયાસ કરી રહી છે. હત્યાના આરોપીઓ હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે, જેમને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે. રિપોર્ટર ફારૂક બિલકિયા, અમરેલી.